ગોંડલના ચાલુ ધારાસભ્ય ગીતાબાનો પુત્ર જે ગુંડો, આવારા તત્વ અને લુખ્ખો એવા ગણેશ દ્વારા તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જે રીતે મિત્રો વાત કરી તો ગણેશ ગોંડલે મિત્રો એક દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની સાથીદારો 3ની તો ગ્રેપ્તાર કરી લેવામાં આવી છે। પરંતુ મિત્રો હજી સુધી ગણેશ ગોંડલ ક્યાં ફરાર છે કોઈ પણ માહિતી મળી નથી। પરંતુ મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે દલિત સમાજના લોકોએ એવું કહ્યું છે કે 6 તારીખ પહેલાં જો ગણેશભાઈ ગોંડલને પકડવામાં નહીં આવે તો મિત્રો ગુજરાતમાં સૌથી મોટું આંદોલન દલિત સમાજના લોકો કરી શકે છે। જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે દલિત સમાજના લોકોનો એક જ ટાર્ગેટ છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલને સજા મળવી જોઈએ। કારણ કે મિત્રો જે રીતે દલિત યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારબાદ દલિત સમાજના લોકો ખૂબ જ ગુસ્સે થઈ રહ્યા છે। તો સૌથી પહેલાં વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આપણી ચેનલમાં ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં ન્યૂઝ તમને બધા લોકોને દેતો હોઉં છું। સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે મિત્રો જે રીતે ભાઈ જયરાજસિંહ જાડેજાના પુત્ર મિત્રો ગણેશભાઈ ગોંડલ હજી સુધી ક્યાંય પણ પકડાય નથી। રાજકોટની પોલીસ શું તેને બસાવી રહી છે એ પણ આપણે આવનારા ટાઈમમાં ચર્ચા કરશું। તો મિત્રો વિડીયોને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બિલકુલ ભૂલતા નહીં। તો મિત્રો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી હશે, કારણ કે મિત્રો જયરાજસિંહ જાડેજા પોતે મિત્રો ગોંડલના ધારાસભ્ય રહી ચૂક્યા છે, હાલના ટાઈમમાં તેની પત્ની છે। જે રીતે મિત્રો ગણેશભાઈ ગોંડલ તેના પુત્ર છે, ગણેશભાઈ ગોંડલને હાલના ટાઈમમાં શું ભાજપની સરકાર બસાવી લેશે આવનારા ટાઈમમાં આપણે બધી ચર્ચા કરવાના રહીશું। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરીવાર આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।